નમસ્કાર મિત્રો, એમએસ વોઇસ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. માનવ કલ્યાણ યોજના 2026 માટેના ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે. આ યોજના અંતર્ગત કુલ 10 સ્ટેટમાં તમને મફતમાં સાધનની ટૂલકીટ આપવામાં આવે છે. આ યોજનાનું ફોર્મ કોણ ભરી શકે છે, ફોર્મ ભરવા માટે કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે ને કયા કયા સાધનો આપવામાં આવે છે તેની વિગતવાર માહિતીવાળો વિડીયો અમારી ચેનલ પર અપલોડ કરેલ છે, જેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલા છે. ને જો તમારે ઓનલાઈન હવે ઘરે બેઠા ફોર્મ ભરવું હોય તો તમે ફોર્મ કેવી રીતે ભરી શકશો તેને લગતી બધી જ માહિતી તમને આ વિડીયોમાં જણાવવામાં આવશે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોનો પૂરો અંત સુધી દેખજો, જેથી તમારે ફોર્મ ભરવામાં કોઈ પણ પ્રકારની ભૂલ ન રહી જાય. સૌ પ્રથમ તમારે ગૂગલમાં જવાનું છે, જ્યાં તમારે e-કુટીર લખવાનું રહેશે. ત્યારબાદ તમારી સમક્ષ એક આ પ્રકારની વેબસાઇટ આવશે, જેમાં તમારે અહીંયા ક્લિક કરી દેવાનું છે. ક્લિક કરશો એટલે એક આ પ્રકારનો પેજ ઓપન થશે, જેમાં તમારે અહીંયા ન્યૂ ઇન્ડિવિજ્યુઅલ રજિસ્ટ્રેશન પર તમારે ક્લિક કરવાનું છે. ને જો તમે અગાઉ રજિસ્ટ્રેશન કરેલું હોય તો તમારે યુઝર આઈડી નાખવાની છે, તેનો પાસવર્ડ નાખવાનો છે, કેપ્ચા કોડ નાખવાનો છે ને લોગિન પર ક્લિક કરીને તમારે લોગિન કરવાનું. સૌ પ્રથમ રજિસ્ટ્રેશનમાં આધાર કાર્ડ મુજબ તમારું અહીંયા અંગ્રેજીમાં નામ લખવાનું છે ને નામ લખવામાં કોઈ પણ પ્રકારની ભૂલભાલ ન થાય તેનું તમારે ચોક્કસપણે ધ્યાન રાખવાનું રહેશે. ત્યારબાદ તમારો અહીંયા આધાર કાર્ડ નંબર લખી દેવાનો છે. અહીંયા તમારે જે પણ પુરુષ સ્ત્રી લાગુ પડે છે તે તમારે સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ આધાર કાર્ડ મુજબ તમારી જન્મ તારીખ લખવાની છે. તમે જે કાયમી ચાલુ મોબાઈલ નંબર વાપરો છો, જે તમે કાયમ માટે વાપરતા હોય તે જ તમારે અહીંયા મોબાઈલ નંબર લખવાનો છે. અહીંયા તમારી ઈમેલ આઈડી લખી દેવાની છે. અહીંયા ઈમેલ આઈડી લખવી ફરજિયાત નથી. જો તમારી પાસે ઈમેલ આઈડી હોય તો તમારે ઈમેલ આઈડી લખી દેવાની છે. ત્યારબાદ અહીંયા તમારે પાસવર્ડમાં તમારી રીતે તમને જે પણ પાસવર્ડ યાદ રહી શકે તેવો તમારે સહેલો પાસવર્ડ બનાવવાનો છે. અહીંયા પાસવર્ડ લખી દેવાનો છે. ત્યારબાદ તે પાસવર્ડ તમારે ફરીવાર અહીંયા પર લખવાનો રહેશે ને અહીંયા જે કેપ્ચા કોડ આપેલ છે, જે પ્લસ માઇનસ છે, તે તમારે અહીંયા લખી દેવાના છે ને ત્યારબાદ તમારે નોંધણી કરો પર ક્લિક કરવાનું રહેશે. એટલે આ પ્રકારની એક માહિતી કન્ફર્મ કરવા માટેની વિન્ડો ઓપન થશે, જેમાં અહીંયા તમારું નામ બરોબર લખેલ છે કે નથી તે તમારે ધ્યાન રાખવું. તમે જે લિંક સિલેક્ટ કર્યું છે પુરુષ સ્ત્રી તે તમારે ચેક કરી લેવાનું રહેશે. ત્યારબાદ તમારી જન્મ તારીખ પણ ઓકે છે કે નથી તે ચેક કરવાનું છે. જો બધી જ માહિતી તમારી કમ્પ્લીટ હોય તો તમારે પુષ્ટિ કરો પર ક્લિક કરવાનું છે અને જો કોઈ પણ પ્રકારનો તમારે ફેરફાર કરવો હોય તો તમારે કેન્સલ પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમારી સમક્ષ રજિસ્ટ્રેશન સક્સેસફુલ આવી જશે. અહીંયા તમારો જે પણ યુઝર આઈડી આવ્યો છે તેનો તમારે સ્ક્રીનશોટ પાડી દેવાનો છે, અથવા તો કોઈ પણ પેજ પર તમારે લખી દેવાનો છે ને ત્યારબાદ તમારે ઓકે પર ક્લિક કરવાનું છે. ને તમારો જે પણ યુઝર આઈડી નંબર આવ્યો છે તે યુઝર આઈડી નંબર અહીંયા લખવાનો છે. તમે જે પાસવર્ડ બનાવ્યું છે તે ઉપર લખી દેવાનો છે. ત્યારબાદ અહીંયા જે કેપ્ચા કોડ આપેલા છે તે કેપ્ચા કોડ તમારે લખવાનો છે ને તમારે લોગિન પર ક્લિક કરવાનું છે. લોગિન પર તમે ક્લિક કરશો એટલે તમારી પ્રોફાઇલ બનાવવાની વિન્ડો ઓપન થશે, જેમાં તમારું અહીંયા અંગ્રેજીમાં નામ લખેલ હશે. ત્યારબાદ આધાર કાર્ડ મુજબ તમારું ગુજરાતીમાં જે પ્રમાણે નામ છે તે પ્રમાણે તમારું નામ લખવાનું છે. નીચે અરજદારના પિતા અથવા તો પતિનું અંગ્રેજીમાં નામ લખવાનું છે. ત્યારબાદ તેમનું નામ તમારે અહીંયા ગુજરાતીમાં લખવાનું છે. તમારો આધાર કાર્ડ નંબર આવી જશે. તમારી જાતિ પણ તમારે અહીંયાથી સિલેક્ટ કરવાની છે. SC, OBC, ST, જનરલ જે પણ તમારી જાતે લાગુ પડે છે તે તમારે ચોકસાઈપૂર્વક પસંદ કરવાની રહેશે. ત્યારબાદ અહીંયા તમારી જન્મ તારીખ આવી ગયેલ હશે. અહીંયા તમારો મોબાઈલ નંબર હશે ને જો તમે અપંગતા ધરાવો છો તો તમારે અહીંયા હા પર ક્લિક કરવાનું છે ને જો તમારે કોઈ પણ પ્રકારની અપંગતા નથી તો તમારે ના જ સિલેક્ટ રહેવા દેવાનું છે. ત્યારબાદ અહીંયા તમે તમારી ઈમેલ આઈડી લખી શકો છો ને ત્યારબાદ અરજદારના ફોટોમાં તમારો જે પણ હાલનો તાજેતરનો કોઈ પાસપોર્ટ સાઇઝનો ફોટો હોય તો તમારે અપલોડ પર ક્લિક કરીને તમારો ફોટો અપલોડ કરી દેવાનો છે. ત્યારબાદ નીચે જશો એટલે અરજદારના હાલના સરનામાની વિગતો લખવાની આવે છે, એટલે કે તમે હાલ જે પણ સરનામે રહો છો તે જ તમારે સરનામું લખવાનું છે.
અહીંયા ગુજરાત ઓલરેડી લખેલ આવશે. ત્યારબાદ તમારો જે પણ જિલ્લો છે તે જિલ્લો તમારે અહીંયાથી સિલેક્ટ કરવાનો છે. જિલ્લો સિલેક્ટ કરશો એટલે અહીંયાથી તમારો જે પણ તાલુકો છે તે તાલુકો તમારે સિલેક્ટ કરવાનો આવશે. ત્યારબાદ અહીંયાથી તમારું ગામ પસંદ કરવાનું છે. અહીંયા બોક્સમાં ટૂંકમાં તમારું સરનામું લખવાનું છે. અહીંયા તમારા પોસ્ટ ઓફિસનો જે પણ પિનકોડ નંબર છે તે પિનકોડ નંબર લખી દેવાનો છે. ત્યારબાદ અરજદારના કાયમી સરનામામાં અહીંયાથી આપણે ગુજરાત રાજ્ય સિલેક્ટ કરવાનું છે. જિલ્લો પસંદ કરવાનો છે. તાલુકો પસંદ કરી દેવાનો રહેશે. ત્યારબાદ અહીંયાથી તમારું ગામ પસંદ કરવાનું છે. ને અહીંયા અરજદારના સરનામામાં તમારે ટૂંકમાં તમારું સરનામું લખવાનું છે. ને અહીંયા તમારો પિનકોડ નંબર લખી દેવાનો છે. જો તમારે હાલનું સરનામું અને કાયમી સરનામું બંને એક જ હોય તો અહીંયા જે બોક્સ આપેલ છે તેના પર તમે ક્લિક કરશો એટલે કાયમી સરનામું તમારે ઓટોમેટિક આવી જશે, તે લખવાની જરૂર રહેશે નહીં. ત્યારબાદ તમારે અહીંયા અપડેટ પર તમારે ક્લિક કરવાનું છે. અપડેટ પર તમે ક્લિક કરશો એટલે પ્રોફાઇલ અપડેટ સક્સેસફુલી આવી જશે. ત્યારબાદ તમારે ઓકે પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારે અહીંયા માનવ કલ્યાણ યોજનાનું એક ઓપ્શન જોવા મળે છે, જેના પર તમારે ક્લિક કરવાની રહેશે. ત્યારબાદ અહીંયા થોડીક યોજના વિશેની માહિતી આપેલ હશે. કોણને આ યોજનાનો લાભ મળવાપાત્ર થાય છે તે તમારે એકવાર ચોક્કસ યોજનાની માહિતી અને યોજનાના નિયમો તમારે વાંચી લેવાના છે. ત્યારબાદ અહીંયા જે પણ ટ્રેડના હાલ ફોર્મ ભરાય છે તે ટ્રેડના નામ આવી જશે. અહીંયા તમારે સેલ્ફ ડિક્લેરેશનનું એક ઓપ્શન જોવા મળે છે, જે તમારે ડાઉનલોડ કરવું પડશે, જે ફોર્મ ભરતા સમયે જરૂર પડશે. ત્યારબાદ તમારે ઓકે પર ક્લિક કરવાનું છે. તમે ઓકે પર તમે ક્લિક કરશો એટલે તમારી સમક્ષ ફોર્મ ઓપન થઈ જશે. તમારે કુલ 4 સ્ટેપમાં અરજી ફોર્મ ભરવાનું રહેશે. સૌપ્રથમ તમારી વ્યક્તિગત માહિતી લખવાની છે. ત્યારબાદ અરજીની વિગતો લખવાની રહેશે. દસ્તાવેજ અપલોડ કરવાના છે ને નિયમો અને શરતો વાંચીને તમારે ફોર્મ સબમિટ કરવાનું છે. જેમાં વ્યક્તિગત માહિતીમાં અહીંયા તમે જે પણ પ્રોફાઇલમાં તમારી માહિતી લખી હતી તે બધી જ માહિતી ઓટોમેટિક આવી જશે. અહીંયા ફક્ત તમારે તમારો જે રેશન કાર્ડ નંબર છે તે તમારે રેશન કાર્ડ નંબર લખવાનો રહેશે. ત્યારબાદ નીચે તમારા હાલનું સરનામું અને કાયમી સરનામું લખવાનું છે, જેમાં સૌપ્રથમ તમારો જિલ્લો પસંદ કરવાનો છે, તમારો તાલુકો, તમારું ગામ, ટૂંકમાં તમારું સરનામું લખવાનું છે, પિનકોડ નંબર લખી દેવાનો છે. ત્યારબાદ નીચે પણ તમારું જે પણ કાયમી સરનામું છે તેમાં તમારો જિલ્લો, તાલુકો, ગામ, ટૂંકમાં સરનામું, પિનકોડ નંબર લખવાનો છે. આટલી માહિતી લખાઈ ગયા બાદ તમારે સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે. અહીંયા તમારે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે કેન્સલ પર ક્લિક ના થઈ જાય. જો કેન્સલ પર ક્લિક થઈ જશે તો તમારે ફરીથી ફોર્મ ઓપન કરવાનું રહેશે. ત્યારબાદ બીજા નંબરના સ્ટેપમાં તમારે તમારા જે પણ વ્યવસાય સાથે તમે સંકળાયેલા છો તેની વિગતો લખવાની આવશે. સૌપ્રથમ તો તમારે ટૂલકિટ્સ પર તમે ક્લિક કરશો એટલે હાલ જે પણ ટૂલકિટ્સ માટેના ફોર્મ ભરાય છે તેનું અહીંયા લિસ્ટ આવી જશે. અહીંયા તમારે જે પણ ટૂલકિટ માટે અરજી ફોર્મ ભરવાનું છે તેના પર તમારે ક્લિક કરવાનું છે. ત્યારબાદ ટૂલકિટ સિલેક્ટ થઈ ગયા બાદ તમારે શૈક્ષણિક લાયકાત માટે તમારે અહીંયા પર ક્લિક કરવાનું છે. તમે જેટલો પણ અભ્યાસ કર્યો છે તે પ્રમાણે તમારે જે પણ લાગુ પડે છે તે તમારે સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ નીચે જશો એટલે તમારે માહિતી લખવાની આવે છે, જેમાં ગ્રામ્ય વિસ્તાર માટે બીપીએલ કાર્ડ, જો કોઈ પાસે બીપીએલ રેશન કાર્ડ હોય તો તેમને નંબર લખવાનો છે, અથવા તો બીપીએલ યાદીમાં જે પણ તેમનો સ્કોર છે તે સ્કોર લખવાનો છે. અહીંયા શહેરી વિસ્તાર માટે સુવર્ણ રોજગાર કાર્ડ છે, જે જો કોઈ પાસે હોય શહેરી વિસ્તારના લોકો પાસે તો તેનો નંબર લખી દેવાનો છે. ત્યારબાદ તમારે અહીંયા તમારે આવક લખવાની છે. જે અહીંયા આવક તમારે જે આવકના દાખલામાં છે તે જ આવક તમારે ચોકસાઈપૂર્વક લખવાની રહેશે. ત્યારબાદ તમે નીચે જશો એટલે ધંધાની વિગત લખવામાં આવી છે. અહીંયા તમારે તમારો ધંધો જે પણ તમે કરો છો તેનું તમારે નામ લખી દેવાનું છે. જે પણ ટૂલકિટ માટે તમે અરજી કરી રહ્યા છો તે ટૂલકિટનું તમારે નામ લખી દેવાનું છે. ત્યારબાદ અરજદારને આ ધંધો વારસાગત છે કે નથી. જો તમારે વારસાગત એટલે કે કુટુંબગત હોય તમારો આ ધંધો, વર્ષોથી તમે આ કામકાજ કરતા હોય તો તમારે હા પર ક્લિક કરવાનું છે. ને જો આ વ્યવસાય તમે વારસાગત ના હોય તો તમારે ના પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારે અહીંયા તમારો ઈ શ્રમ કાર્ડ નંબર લખવાનો છે. અને જો તમારી પાસે ઈ શ્રમ કાર્ડ નથી તો તમારે ક્લિક હર ટુ રજિસ્ટર ફોર ઈ શ્રમ કાર્ડ પર તમે ક્લિક કરશો
એટલે એક લિંક ઓપન થશે, જેમાં જઈને તમારું ઈ શ્રમ કાર્ડ બનાવી દેવાનું છે. ને જો તમારે ઈ શ્રમ કાર્ડ બનાવતા તમને નથી ફાવતું, તો અમારી ચેનલ દ્વારા પણ એક વોટ્સએપ નંબર તમને આપવામાં આવશે. તેમાં તમે વોટ્સએપ દ્વારા મેસેજ કરીને તમારું ઈ શ્રમ કાર્ડ બનાવી શકશો, અથવા તો અમારી ચેનલ દ્વારા પણ એક વિડીયો કાલે અપલોડ કરવામાં આવશે. ઈ શ્રમ કાર્ડ તમે કેવી રીતે બનાવી શકશો તે વિડીયો પણ દેખીને તમે તમારું ઈ શ્રમ કાર્ડ બનાવી શકશો. ત્યારબાદ તમારે અહીંયા તમારો ફેમિલી આઈડી નંબર લખવાનો છે. આ આઈડી નંબર જો તમારી પાસે હોય તો જ તમારે લખવાનો રહેશે, અથવા તો તમારે ખાલી જગ્યા રહેવા દેવાની છે. ત્યારબાદ અરજદારનો રેશન કાર્ડનો મેમ્બર આઈડી નંબર. આ નંબર તમને ક્યાંથી મળશે? તો આ નંબર માટે સૌપ્રથમ તો તમારે રેશન કાર્ડ તમારું ઓપન કરવાનું છે. રેશન કાર્ડમાં સભ્યોની વિગતો હશે, તેમાં તમે જે પણ અરજદાર માટે અરજી કરી રહ્યા છો તે અરજદારના નામની નીચે એક નંબર હશે, તે નંબર તમારે અહીંયા પર લખી દેવાનો છે. ત્યારબાદ તમારે અરજદારનો ક્ષેત્ર એટલે અરજદાર ગ્રામીણ વિસ્તારમાં રહે છે કે શહેરી વિસ્તારમાં, જે પણ લાગુ પડે છે તે તમારે સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ તાલીમની જરૂર છે કે નથી. જો તમારે આ વ્યવસાય શરૂ કરવાનો હોય તો કોઈ પણ પ્રકારની તમારે તાલીમ જોતી હોય તો સરકાર દ્વારા તમને તાલીમ પણ આપવામાં આવે છે. ત્યારબાદ લોનની જરૂર છે કે નહીં. જો તમારે વ્યવસાય પહેલી વાર તમે શરૂ કરો છો અને કોઈ પણ પ્રકારની તમારે લોનની સહાય જોઈતી હોય તો તમારે હા પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ નીચે રાજ્ય, જિલ્લો પસંદ કરવાનો છે, તાલુકો પસંદ કરવાનો છે, ગામ પસંદ કરવાનું છે, ટૂંકમાં તમારો સરનામું લખવાનું છે. અહીંયા તમારો પિનકોડ નંબર લખીને તમારે સેવ ઇન નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ ત્રીજા નંબરના સ્ટેપમાં તમારે જે પણ ડોક્યુમેન્ટ છે તે ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાના છે. સૌ પ્રથમ ડોક્યુમેન્ટમાં તમારું અહીંયા આધાર કાર્ડ અપલોડ કરવાનું છે. તેના માટે તમારે ચૂઝ ફાઇલ પર ક્લિક કરવાનું છે. તમારું આધાર કાર્ડ પસંદ કરવાનું છે. આધાર કાર્ડ પસંદ કરશો એટલે તમારું આધાર કાર્ડ અપલોડ થઈ જશે. ત્યારબાદ તમારા રેશન કાર્ડના પ્રથમ પાના તથા બીજા પાનાની તમારે નકલ અપલોડ કરવાની છે. અહીંયા તમારો રેશન કાર્ડ નંબર લખવાનો છે. ચૂઝ ફાઇલ પર ક્લિક કરીને તમારે તમારું રેશન કાર્ડ અપલોડ કરવાનું છે. ત્યારબાદ નીચે તમારે ઉંમરના પુરાવા તરીકે જન્મનો દાખલો, આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ, શાળા છોડ્યા પ્રમાણપત્ર, આમાંથી કોઈ પણ તમે એક દાખલો અપલોડ કરી શકો છો. તેનો તમારે અહીંયા નંબર લખવાનો છે. ચૂઝ ફાઇલ પર ક્લિક કરવાનું છે ને તે તમારે અપલોડ કરવાનું છે. ત્યારબાદ એક સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ પણ આવે છે, જે તમને કેવી રીતે ભરવાનું થશે, ક્યાંથી મળશે તે તમને વિડીયોમાં અગાઉ જણાવવામાં આવ્યું છે, અને તે કેવી રીતે ભરવાનું થશે તે પણ વિડીયોના લાસ્ટમાં તમને જણાવવામાં આવશે. ત્યારબાદ અહીંયા તમારો ઈ શ્રમ કાર્ડ નંબર લખી દેવાનો છે. ચૂઝ ફાઇલ પર તમારે ક્લિક કરીને તમારું ઈ શ્રમ કાર્ડ અપલોડ કરવાનું છે. ત્યારબાદ અહીંયા તમારે જાતિનો દાખલો અપલોડ કરવાનો આવે છે. સૌપ્રથમ જાતિના દાખલાનો તમારે નંબર લખવાનો છે. અહીંયા તમારે ક્લિક કરીને તમારો જાતિનો દાખલો અપલોડ કરી દેવાનો છે. ત્યારબાદ આવકના દાખલામાં તમને બે ઓપ્શન જોવા મળે છે, જેમાં સૌપ્રથમ ગ્રામ્ય વિસ્તારમાં બીપીએલનો દાખલો સ્કોર નંબર સાથે, અથવા તો શહેરી વિસ્તારમાં સુવર્ણ કાર્ડની નકલ, અથવા તો આવકનો દાખલો. અહીંયા તમને કુલ 3 ઓપ્શન જોવા મળે છે. જો કોઈ પણ લાભાર્થી બીપીએલમાં 0 થી 16 નો સ્કોર ધરાવે છે તો તેઓ બીપીએલનો દાખલો તલાટી પાસેથી લાવીને અપલોડ કરી શકે છે. તેઓને આવકના દાખલાની જરૂર રહેશે નહીં. ત્યારબાદ શહેરી વિસ્તારના લોકો માટે પણ સુવર્ણ કાર્ડ હોય છે. જો તેમની પાસે સુવર્ણ કાર્ડ હોય તો તેઓએ આવકના દાખલાની જરૂર રહેતી નથી. ત્યારબાદ જો તમારી પાસે આ બંનેમાંથી કંઈ ના હોય તો તમારે આવકનો દાખલો અપલોડ કરવાની જરૂર રહે છે. આવકના દાખલામાં તમારે મામલદારશ્રી, તાલુકા વિકાસ અધિકારી અથવા તો તમારી ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીનો આવકનો દાખલો હશે તો પણ ચાલશે. ને આવકના દાખલામાં તમારી આવક મર્યાદા 6 લાખ કરતાં ઓછી હોવી જરૂરી રહેશે. ને જો તમારી આવક મર્યાદા 6 લાખ કરતાં વધુ હશે તો તમારું અરજી ફોર્મ કેન્સલ થશે. તમારો આવકનો દાખલો અપલોડ કરી દેવાનો છે. તમામ ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયા બાદ તમારે એકવાર ચેક કરી લેવાના છે કે તમે જે પણ ડોક્યુમેન્ટ અપલોડ કર્યા છે તે બરોબર અપલોડ થયા છે કે નથી. ત્યારબાદ તમારે અહીંયા સેવ ઇન નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે. અહીંયા તમારે સાવધાનીપૂર્વક સેવ ઇન નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે. જો તમે કેન્સલ પર અપલોડ કરશો તો આ તમામ ડોક્યુમેન્ટ તમારે ફરીથી અપલોડ કરવાની જરૂર પડશે. અરજી કરવા માટે તમારે એક આ પ્રકારનું અરજદારશ્રીનો એકરારનામું એટલે કે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ભરવામાં આવે છે, જેમાં સૌપ્રથમ તમારે અહીંયા તમારું નામ લખવાનું છે, તમારું ગામ, તમારો તાલુકો, તમારો જે જિલ્લો છે તે તમારે લખવાનો રહેશે. ત્યારબાદ તમારી ઉંમર કેટલી છે તે લખવાનું છે.
તમે જે પણ ટૂલકિટ માટે ફોર્મ ભર્યું છે તે તમે કેટલા વર્ષથી કામ કરો છો તેની સંખ્યા તમારે લખવાની છે. અહીંયા તમારે ટૂલકિટનું નામ લખવાનું છે. ત્યારબાદ અહીંયા તમારે જે પણ નિયમો આપેલા છે તે તમામ નિયમો વાંચી લેવાના છે. જે એમાં એ લખેલ છે કે તમારા કુટુંબના કોઈ પણ સભ્ય દ્વારા કે તમારા દ્વારા અગાઉ આ યોજનાનો લાભ લીધેલ નથી ને જો તમે ખોટું ફોર્મ ભરશો કે ખોટી માહિતી આપશો તો તમારા પર કાયદેસરની કાર્યવાહી થશે. ત્યારબાદ અહીંયા તમારા સ્થળમાં ગામનું નામ લખી દેવાનું છે, તમારી સહી કરી દેવાની છે ને તમારી તારીખ લખી દેવાની છે. ત્યારબાદ ચોથા નંબરના સ્ટેપમાં તમારે નિયમો અને શરતોનો તમને એક ઓપ્શન જોવા મળશે, જેમાં અહીંયા જે પણ નિયમો આપેલા છે તે તમામ નિયમો તમારે વાંચી લેવાના છે. બોક્સ પર તમારે ક્લિક કરી દેવાનું છે ને સેવ ઇન નેક્સ્ટ પર તમારે ક્લિક કરશો એટલે તમારું અરજી ફોર્મ સક્સેસફુલી સબમિટ થઈ જશે. ત્યારબાદ તમારી સમક્ષ એક આ પ્રકારની નવી વિન્ડો ઓપન થશે, જેમાં થેન્ક યુ, ત્યારબાદ અહીંયા તમારું નામ આવી જશે ને નીચે તમારો માનવ કલ્યાણ યોજનાની અરજી તમારી નોંધાયેલ છે, એટલે કે સક્સેસફુલ તમારી અરજી થઈ ગઈ છે ને થોડા સમય પછી તમારી અરજી પર કામ ચાલુ કરવામાં આવશે. અહીંયા તમારો અરજી નંબર આવશે ને તમારી અરજીની પ્રિન્ટ પર તમે ક્લિક કરશો એટલે તમારો એક આ પ્રકારનો ફોર્મ ઓપન થશે, જેમાં તમારી માહિતી બરોબર છે કે નથી તે તમારે ચેક કરી લેવાની છે. ત્યારબાદ તમારે બેક જવાનું રહેશે. ત્યારબાદ અરજીની વિગતો અહીંયા તમને જોવા મળે છે, જેમાં તમારે અરજીની પ્રિન્ટ જો ફરીવાર જોઈતી હોય તો તમારે અહીંયા ક્લિક કરવાનું છે. ત્યારબાદ અરજદારનું નામ, અરજી નંબર, અરજી કઈ તારીખે કરી છે તે તારીખ, તમારો જિલ્લો, તમારો તાલુકો, જાતિ, તમારો જે પણ મોબાઈલ નંબર છે તે આવી જશે. ત્યારબાદ અરજીની કાર્યસ્થિતિ એટલે કે અરજીના સ્ટેટસમાં અહીંયા અરજી પર કામ ચાલુ છે તેવું આવતું હશે. જ્યારે તમારી અરજી મંજૂર થઈ જશે ત્યારે અહીંયા સ્ટેટસમાં તમારી અરજી મંજૂર થયેલ છે તેવું તમને જોવા મળશે ને જો તમારો અરજી ફોર્મ રિજેક્ટ થશે તો અહીંયા તમારો અરજી ફોર્મ કયા કારણે રિજેક્ટ કરવામાં આવ્યું છે તેનું તમને કારણ પણ જોવા મળશે. તથા ફોર્મ ભરવા માટે અમારી ચેનલ દ્વારા પણ નવી સુવિધાઓ શરૂ કરવામાં આવી છે. જો તમને આ વિડીયો દેખ્યા બાદ પણ જો ફોર્મ ભરતા આવડતું નથી તો અહીંયા જે નંબર આપેલ છે તે નંબર પર તમે વોટ્સઅપ પર મેસેજ તમારે કરવાનો રહેશે. તમારી પાસે જે પણ ડોક્યુમેન્ટ મંગાવવામાં આવે તે ડોક્યુમેન્ટ તમારે મોકલવાના રહેશે ને તમારું ફોર્મ કોઈ પણ પ્રકારની ભૂલભાલ વગર તમને ભરવામાં આવશે. આજ સુધી જેટલા પણ ફોર્મ અમારી ચેનલ દ્વારા ભરવામાં આવે છે તેમાંનું એક પણ ફોર્મ રિજેક્ટ હજુ સુધી થયું નથી ને તેના માટે વહેલા તે પહેલાં તમારે આ નંબર પર તમારા ડોક્યુમેન્ટ મોકલીને ફોર્મ ભરાઈ દેવાનું રહેશે ને વહેલો કેમ ફોર્મ ભરવાનું થશે તે તમે જો મને ફોર્મ ભરવા આપશો તો ફોર્મ ભર્યા બાદ અમે તમને જણાવશું કે વહેલા ફોર્મ ભરવાનું કારણ શું હતું. અહીંયા તમારે મોબાઈલ પર ફક્ત મેસેજ જ કરવાનો રહેશે, તમારે ફોન કરવાની જરૂર પડશે નહીં. તથા અમારી ચેનલ દ્વારા MS ઓનલાઈન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે, જેમાં અમારી કોઈ પણ ઓફલાઈન સંસ્થા નથી. ફક્ત તમે અમારા વોટ્સએપ નંબર દ્વારા તમે અમારો કોન્ટેક કરી શકો છો, જેમાં અમારી ચેનલ દ્વારા કઈ સુવિધા આપવામાં આવશે: કોલેજના એડમિશન ફોર્મ, સરકારી ભરતીના ફોર્મ, વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિના ફોર્મ, પાન કાર્ડને લગતું તમામ કામ, જેમાં નવું પાન કાર્ડ બનાવવું હોય, પાન કાર્ડમાં સુધારો વધારો કરાવવો હોય, પાન કાર્ડ ખોવાઈ ગયેલ હોય તેને લગતું બધું જ કામ તમને કરી આપવામાં આવશે. ડ્રાઇવિંગ લાયસન્સનું નવું ફોર્મ ભરી આપવામાં આવશે. જો લાયસન્સ ખોવાઈ ગયું હોય તો તેની પણ પ્રોસેસ કરી આપવામાં આવશે. આધાર કાર્ડની સુવિધાઓમાં ફક્ત તમને બે જ સુવિધા મળશે, જેમાં પ્રથમ તો તમે જો ઘણા સમય પહેલાં તમારું આધાર કાર્ડ કઢાવ્યું હોય અને પોસ્ટમાં તમારું આધાર કાર્ડ ન આવ્યું હોય તો આધાર કાર્ડ તમને ફરીવાર કઢાવી આપવામાં આવશે ને ત્યારબાદ જો તમારી પાસે આધાર કાર્ડ પહેલાં હતું, આધાર કાર્ડ તમારું ખોવાઈ ગયેલ છે, તમારી પાસે કોઈ બી પ્રૂફ નથી, ફક્ત તમારી પાસે એનરોલમેન્ટ સ્લીપ કે જો એનરોલમેન્ટ સ્લીપ પણ નથી તો તમે આધાર કાર્ડ ફરીવાર કેવી રીતે કઢાવી શકશો તેની પણ તમને મદદ કરવામાં આવશે. આ તમામ સુવિધાનો લાભ લેવા માટે તમારે ફક્ત આ નંબર પર તમારે વોટ્સઅપ કરવાનો રહેશે. કોલ કરશો તો આ નંબર પર કોઈ પણ પ્રકારના કોલ રિસીવ કરવામાં આવતા નથી, તેના માટે ફક્ત તમારે મેસેજ જ કરવાના રહેશે. ને જો આપેલ માહિતી તમને બધી જ ઉપયોગી થઈ હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બીજા મિત્રોને પણ વિડીયો શેર કરજો જેથી તેઓ પણ ફોર્મ ભરી શકશે ને ચેનલની બેલ આઇકોન ઓન કરી દેજો જેથી આવનારી તમામ સરકારી યોજનાઓ, સરકારી ભરતી
તેની બધી જ માહિતી તમને અમારી ચેનલ પર મળી રહે. વિડીયો દેખવા બદલ આભાર.